મહેસાણા શહેરમાં રાજકીય તણાવ વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ઝંડા અને બેનર ઉતરાવવાની કાર્યવાહી મુદ્દે પક્ષના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો। મહેસાણા શહેરમાં રાજકીય માહોલ ભારે ગરમાયો છે। આમ આદમી પાર્ટીના ઝંડા અને બેનરો વહીવટી તંત્ર દ્વારા ઉતારી લેવાની કાર્યવાહી સામે આપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। મહેસાણા જિલ્લાના આમ આદમી પાર્ટીના તમામ મુખ્ય પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા। તેઓએ શાસક પક્ષ ભાજપ, જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકાના કમિશનર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। તેમજ અધિક જિલ્લા કલેક્ટર જે.કે. જેગોડાની લેખિત ફરિયાદ કરી ન્યાયિક માંગ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું। તેમજ મહાનગરપાલિકામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રેલી યોજી નારેબાજી કરીને નાયબ કમિશનર દર્શનસિંહ ચાવડાને લેખિત અને મૌખિક રજૂઆત કરી સાંજ સુધીની અલ્ટિમેટમ આપતા સ્પષ્ટ રજૂઆત કરી હતી કે કાયદાની રૂએ જો આપના ઝંડા, બેનર, પડદા અને ખેસ ઉતારીને હટાવી શકાય છે તો ભાજપ અને કોંગ્રેસના કેમ નહીં। અવાજ દબાવવાનો પ્રયાસ કરતા વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીના પ્રચાર અને પ્રસારને રોકવા માટે જાણી જોઈને ઝંડા ઉતારવામાં આવ્યા છે। લોકશાહીનું હનન કરતું સરકારી તંત્ર નિષ્પક્ષ કામગીરીને કરવાને બદલે ભાજપના એજન્ટ તરીકે વર્તી રહ્યું છે તેવા આક્ષેપ થયા છે। આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા જાહેર નિવેદન આપવામાં આવ્યું છે। વિરોધ બાદ કલેક્ટર અને કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપીને આ મામલે ગંભીર રજૂઆત કરી આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાએ લડત આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે। મહેસાણાની અંદર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે અને સશક્ત રીતે એક સારો વિકલ્પ તરીકે જ્યારે જાહેર જનતા અમને સ્વીકારી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચ અને વહીવટતંત્ર અને પોલીસ તંત્ર આ ચારે બધા ભેગા થઈને ભાજપનો પ્રચાર કરતા હોય એવું સ્પષ્ટ દેખાય છે। એક બાજુ આમ આદમી પાર્ટીના જ્યારે ઝંડા અને બેનરો મેચો લગાવ્યા હતા એ બધા કાઢી નાખ્યા છે અને આ બધું થઈ રહ્યું છે નાયબ કમિશનર શ્રી દર્શનસિંહ ચાવડાના અધ્યક્ષતામાં। એમને મારા સાથે ફોન પર વાત કરતા એમને કહ્યું કે તમારા ઝંડા અમે કાઢી નાખીશું। તો અમે કહ્યું કે ભાઈ ભાજપના ઝંડા પણ કાઢી નાખો। તો એમને કીધું કે લેખિતમાં અરજી આપો। તો શું અમારા ઝંડા કાઢવા માટે કોઈએ લેખિતમાં અરજી આપી હતી? નથી આપી। બીજું વોર્ડ નંબર 4 ના અંદર અમારા ઝંડા અને ટોપીઓ મીન્સ કે જે ખેસ હતા, બેનરો હતા, બધું જ કાઢી નાખ્યું અને એ જગ્યાએ ભાજપના અત્યારે ઝંડા અને બધા બેનરો લાગેલા છે। તો આ બધું બે સારી રીતે કેવી રીતે ચાલી શકે છે? તો જો ચૂંટણી કમિશનર શ્રી, કલેક્ટર શ્રીને અમે ફોન પર વાત કરી, આરઓને ફોન પર વાત કરી, પીઆઈને વાત કરી, લેખિતમાં પોલીસ ફરિયાદ આપી છે, આમ છતાંય એની કોઈ તજવીજ થતી નથી। તો એ સ્પષ્ટ દેખાડે છે કે આ બધા તંત્રો મળીને ભાજપને જીતાડવા માટે માગે છે। તો અમે અહીંયા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે અહીંયા જે જિલ્લાના વડા તરીકે કલેક્ટર સાહેબ છે એ તદ્દન નિષ્ફળ ગયા છે। એટલા માટે એમનું રાજીનામું માંગવામાં આવ્યા હતા, પરંતુ આજે અમને ખબર પડી કે એમના તાવ આવી ગયો છે અને રજા ઉપર છે। તો આ તાવ આવી ગયો, રજા ઉપર છે, તો એમનો ઇન્ચાર્જ કોણ છે? ચૂંટણીના દરમિયાન આવી રીતે કોઈને રજા મળી જાય, કોઈ સામાન્ય કોઈ બીએલઓ હોય કે શિક્ષક હોય જે નોકરી કરવા જેવો હોય, ચૂંટણીના અંદર એની નોકરી લાગી ગઈ હોય, તો એને રાજીનામું આ મીન્સ કે એને રજા માંગવી હોય તો કેટલી બધી પ્રક્રિયા કરવી પડે છે, એને કેટલા સર્ટિફિકેટો મૂકવા પડે છે અને એના પછી એને બીજું નામ આપે ત્યારે એને રજા મળે છે। તો કલેક્ટર સાહેબે એવી કઈ સર્ટિફિકેટ મેડિકલ મૂકી દીધા છે કે એમને રજા મળી ગઈ, અને જો રજા મળી ગઈ તો એમના ઇન્ચાર્જમાં કોણ છે? આ બધા પ્રશ્નો એક જ બાજુ લઈ જાય છે કે આ બધા ભેગા મળીને કમલમમાંથી જે ઓર્ડર આવે એટલું જ કરવાનું છે। તો એક બાજુ ભાજપના ઝંડા મહેસાણાના અંદર લાગેલા છે, આમ છતાં એમણે કશું કોઈ થતું નથી, એને કોઈ ટચ કરવાની હિંમત નથી। કેમ નથી થતું? આ ભાજપવાળા તમારા વેવાઈ થાય છે, તમારા બનેવી થાય છે કે અમે પૂછવા માંગીએ છીએ તમારા બનેવી થતા હોય કે વેવાઈ થતા હોય તો ના કરશો, અમારા અમને મારી નાખો, તમારા બનેવીઓને અને વેવાઈઓને હાચવો। તો એવું તો છે નહીં। તો ચૂંટણી પંચ, વહીવટતંત્ર, કલેક્ટર ઓફિસ, પોલીસ તંત્ર આ બધું મુજરો શા માટે કરે છે? કોના ઈશારે મુજરો થઈ રહ્યો છે? અને આ ભાજપની દલાલી કરવાનું આ બધાને શું કારણ છે? અમે રાજીનામું માંગીએ છીએ કલેક્ટર સાહેબનું, અને 6 વાગ્યા સુધી જો મહેસાણાના અંદર અમારા જેટલા ઝંડા લાગેલા છે એમને પરત નહીં મળે, અથવા તો ભાજપના જેટલા પણ ઝંડા લાગ્યા છે, બેનરો લાગ્યા છે એ નહીં ઉતરે, તો આવતીકાલે રાજ્ય ચૂંટણી અધિકારીને અમે બધા ભેગા થઈને જવાના છીએ અને મહેસાણાના અંદર આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે, સરદાર ચિંધ્યા માર્ગે ત્યાં આગળ અમે ગાંધીનગર આંદોલન કરીશું। જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ। હાય રે ભાજપ, હાય રે ભાજપ, વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સત્યા ટીવી ન્યૂઝ મહેસાણા।